એક કીટના જે દાતા છે એમણે 11,000 રૂપિયાનું દાન કર્યું હોય એમને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. કાલ દાદાએ વ્યસન મુક્તિની ઘણી બધી વાતો કરી, પણ મારા યુવાન મિત્રોની થોડી ફરિયાદ છે. મારા યુવાન મિત્રોને વિનંતી કરી છે કે તમને જે પ્લાસ્ટિકની બેગ આપવામાં આવી છે ને, એ પ્લાસ્ટિકની બેગ તમારા ચપ્પલ સાચવવા માટે આપવામાં આવી છે. અને આપણે સ્વચ્છ ભારતની વાત કરતા હોય તો એ બેગને પણ તમે સાચવજો અને કાલે પાછી એ જ બેગ યુઝ કરો, જેથી આખા વિસ્તારની અંદર પ્લાસ્ટિક ના થાય. અને બીજી વસ્તુ, એ પ્લાસ્ટિકની બેગની અંદર તમે કદાચ જો માવો કે પાન મસાલો ખાઈને આવતા હોય તો એ પ્લાસ્ટિકની બેગની અંદર મહેરબાની કરી થૂકતા નહીં, કેમ કે જે બહેનો આ સેવા કરે છે ને એમને આ બહુ જ અડચણરૂપ બને છે. માટે મારે તમામને વિનંતી કરવી છે કે એક આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જે મિત્રો વડીલો સ્વજનો અહીંયા ઉપસ્થિત છે, હમણાં જ દાદાએ વાત કરી કે નરસિંહ મહેતાના જેણે કામ કર્યા, મીરાબાઈના જેણે કામ કર્યા, જેણે અનેક ભક્તોના કામ કર્યા છે, એવા તમામ ભક્તોના કામ જે થઈ રહ્યા છે ગંગા સ્વરૂપ બહેનોના પણ એ કામ કરશે. અને એ જ કામને આપણે આ સેવાની ગાડીને આપણે ધક્કો લગાવી રહ્યા છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે મનોજભાઈ બલ્લર, મંડળના સભ્ય છે. એમના તરફથી એમના માતૃશ્રી ગંગાબેન વશરામભાઈ બલ્લરના નામ તરફથી એક કીટ મળે છે. જોરદાર તાળીઓથી અમને વધાવીએ. મનોજભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. આ તમામ દાતાઓને તાળીઓના નાદ સાથે વધાવો. જોરદાર તાળીઓથી આ તમામ દાતાઓને વધાવી લઈએ. અને હવે દાદાના ચરણોમાં વંદન કરી અને વિનંતી કરીએ કે કથાના દોરને આગળ વધારશે અને આપણે સૌ કોઈ આ કથાના દોરની અંદર આગળ વધશું. તાળીઓથી વધાવો. આ દાતાઓના સન્માનને જોરદાર તાળીઓથી વધાવો. એક નાનકડી નોંધ પણ વચ્ચે લઈ લેવી છે. જ્યારે આ દાતાઓના સન્માન થાય ત્યારે ન્યૂ રાંદલ ટ્રાવેલર્સ તરફથી ₹1100નું દાન મળે છે. એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. નાથાભાઈ પાનસેરિયા તરફથી અનિલભાઈ નાથાભાઈ પાનસેરિયા ₹500નું દાન આપે છે. ₹51 રમેશભાઈ ભટ્ટ તથા મયુરીબેન ભટ્ટ તરફથી મળે છે. ₹2500 SRKBI ગ્રુપ તરફથી મળે છે. ₹501 મણિબેન ગોરધનભાઈ ડોબરિયા તરફથી મળે છે. ₹51 વ્રજનાથ મહિલા મંડળ લીલાબેન હંસબેન તરફથી મળે છે. અને ₹1000 શૈલેષભાઈ જયરામભાઈ ગોવાણી તરફથી મળે છે. તમામ દાનને અમે આવકારીએ છીએ અને આપ સૌનો આભાર પણ માનીએ છીએ. જોરદાર તાલીઓથી આ તમામ દાનના દાતાઓને આપણે એકવાર વધાવી લઈએ, જેમના થકી આ એક યજ્ઞ ચાલી રહ્યો છે અને યજ્ઞના જેવો સહકારી થઈ રહ્યા છે. એવા તમામ દાનના દાતાઓને આપણે એકવાર વધાવી લઈએ. જેમણે ₹11 લાખનું દાન કરેલું છે એવા વિક્રમભાઈ પટોળિયા, સિદ્ધાંત ચૂનો. કાલે એમણે એવી જાહેરાત કરેલી કે સિદ્ધાંત ચૂનામાં ચૂનાની જે નાની નાની બોટલ આવે છે એમની ખરીદી જે વ્યક્તિઓ કરશે એમાંથી જે પણ નફો નહીં પણ બધું જ મૂળગા વસ્તુ જેટલું પણ કાઉન્ટર આવશે એ બધું જ કાઉન્ટર ગંગા સ્વરૂપ બહેનોને આપશે. આજે એમણે એવી જાહેરાત કરી છે કે સિદ્ધાંત અગરબત્તી જેટલા પણ વ્યક્તિઓ લેશે અગરબત્તીના તમામ પૈસા ગંગા સ્વરૂપ બહેનોને અર્પણ કરશે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. અગરબત્તી જેવું જીવન બનવાની વાત થઈ, બળે ભલે પોતે પણ બીજાને બાળે ને એવી વાત થઈ. અને આપણા ઘરે આપણે અગરબત્તી તો કરતા જ હોઈએ, પણ અગરબત્તી ઘરે કરીશું અને એની સુવાસ ગંગા સ્વરૂપ બહેનોના ઘરે આવશે. આવો પ્રકલ્પ એમણે સિદ્ધ કર્યો છે. વિક્રમભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સિદ્ધાર્થ ચુન્નો અને સિદ્ધાર્થ અગરબત્તી જે ₹11 લાખનું દાન આપણને કરે છે. બોલો ભાગવત ભગવાન કી જય. આ તમામ દાતાઓને એકવાર તાળીઓથી વધાવો. વિદુર અને મૈત્રેય મહારાજ ગંગાના કિનારે મળ્યા છે અને એ જગ્યાએ વિદુરજી મહારાજે પહેલો પ્રશ્ન કર્યો અને ભગવાન બાદરાયણ બોલ્યા છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન. મહારાજ, આ દુનિયામાં
સુખ અને દુઃખ કેમ મળે છે? સુખ અને દુઃખની પ્રાપ્તિ કેમ થાય છે? આ મને જરા સંભળાવો. વિદુરજી મહારાજ, આ દુનિયામાં સુખ અને દુઃખની પ્રાપ્તિ માણસ પોતાની જાતે જ મેળવે છે. મનથી માને કે હું સુખી છું તો સુખી છે, અને મનથી માને કે હું દુઃખી છું તો દુઃખી છે. ભગવાને ગમે તેટલું આપ્યું હોય છતાં પણ જ્યારે સંતોષ ન થાય ત્યારે માણસ દુઃખી જ હોય છે. અને કઈ ના આપ્યું હોય છતાં પણ માણસને સંતોષ હોય તો એ માણસ સુખી છે. માણસ મનથી સુખી બને અને માણસ મનથી જ દુઃખી બને છે. બીજી વાત, માણસ પોતાના કર્મને અંતરાય કરી અને દુઃખ ભોગવે, કર્મના અંતરાયને કરી અને સુખ ભોગવે છે. ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે કે જેવું જેનું કર્મ હશે એવું જ એનું ફળ મળશે. આ ભવમાં કરેલા કર્મનું ફળ કદાચ નહીં મળે તો બીજા જન્મમાં પણ આ ભવનું પુણ્ય ફળ, આ ભવનું પાપ ફળ એ ભવમાં મળશે. ભગવાન સ્વયં ગીતાજીમાં કહે, કર્મણ્યે વાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. જેવું જેનું કર્મ તેવું તેનું ફળ એ નિશ્ચિત છે. પણ એક વાત બહુ સ્પષ્ટ કરી ભગવાન કૃષ્ણએ કે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હશે, ચાહે સામાન્ય પુરુષ હોય તોય ભલે અને ચાહે કોઈ મહાપુરુષ હોય તોય ભલે, એને કર્મ વગર ક્યારેય મોક્ષ નહીં મળે. કર્મ તો કરવું જ રહ્યું. માટે કર્મની અંદર તમારું ચિત્ત લગાડજો. કર્મ કરો પણ એવું કરજો કે જેને લઈ અને આ ભાવની અંદર આપણને મોક્ષ મળી જાય, છુટકારો મળી જાય. નહીં તો પછી આપણે કહીએ છીએ કહેવત સાચી પડશે, અહીંનું અહીંયા જ ભોગવવાનું. અહીંનું અહીંયા ભોગવવાનું એટલે આપણે શું કહીએ? આ મનુષ્ય અવતારમાં થયેલા પાપ હોય એ અહીંયા ભોગવવાના મનુષ્ય અવતારમાં ના. આ ધરતી ઉપર તમારે કરેલા પાપોનું તમારે પ્રાયશ્ચિત કરવા માટે, તમારે ફળ ભોગવવા માટે અહીંયા જ આવવાનું. એટલે તમે અહીંયા આવશો, આ અવતાર પૂરો થશે, કદાચ આ અવતારમાં થયેલા પાપ કર્મનું ફળ મનુષ્ય અવતારમાં નહીં મળે તો એના પછીના જન્મમાં પણ એનું ફળ તમારે ભોગવવું પડશે, નક્કી છે. જો ભગવાન તમને મનુષ્ય અવતારની ઈચ્છા બીજા અવતારમાં પૂરી કરાવતા હોય તો આ અવતારની જે તમારા પાપની દશા છે, તમારા પાપનું જે ફળ છે એ બીજા અવતારમાં મળે, એમાં કોઈ સંશય નથી. ઓડીમાં તમને બીજી રીતે બેહારતા હોય, તો એવી આ ભગવાન નારાયણની આ કથા છે. મૈત્રેય મહારાજ કહે છે, વિદુર, કર્મથી માણસ સુખ પામે અને કર્મથી માણસ દુઃખને પામે છે. માટે કર્મ કરતા પહેલા વિચારજો. અને કર્મ કોઈ દિવસ કોઈને નહીં છોડે. ચાહે કર્મ તમે દિવસે કરો તો ભલે, અને ચાહે કર્મ તમે મધ્યરાત્રિના અંધારામાં કરી લો તો ભલે, પણ તમારું કરેલું કર્મ છે તમને ફળ આપીને જ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ સંદેહ નથી. તમારે કર્મનું ફળ ભોગવવું જ પડશે. ત્યારબાદ વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિ પાસેથી આ સૃષ્ટિના સર્જનની કથા સાંભળી છે. મૈત્રેય મહારાજ કહે છે, વિદુરજી મહારાજ, ભગવાન નારાયણે બ્રહ્માજીની ઉત્પત્તિ કરી, બ્રહ્મા દ્વારા આ સજીવ સૃષ્ટિનું નિર્માણ કરે છે. જળચરનું નિર્માણ થયું, પણ ભૂચરના નિર્માણ માટે થઈ અને આ ધરતી જળમાં લીન છે, એ ધરતીને જ્યાં લેવા માટેની વાત થઈ તો ભગવાન નારાયણ પાસે બ્રહ્માએ પ્રાર્થના કરી. એટલે બ્રહ્મા ધરતીને લેવા માટે જ્યારે ભગવાન વિષ્ણુ જાય છે તો એ ભગવાન વિષ્ણુ સૌપ્રથમ વરાહ અવતાર ધારણ કર્યો. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. ભગવાન વરાહ અવતાર ધારણ કરી અને આ જળની અંદર સ્થિત બનેલી આ ધરતીને પોતાના દાઢ વડે ખેંચીને લાવવા માટે નીકળે છે. ભગવાન એ દાઢ વડે ખેંચીને લાવે અને એ સમયે એક હિરણાક્ષ નામનો એક અસુર આવીને કહે છે, છોડી દો, આ ધરતી છોડી દે, આ મારી છે, મારી છે. ભગવાન કહે છે, હજી આને બહાર લઈને ગયો નથી, ત્યાં તો મારી છે, મારી છે માંડ્યો કરવા. અને આપણે એ જ કહીએ છીએ ને, આ શેઢે ઉભો રે ભાઈ, સામા શેઢા સુધી દેખાય નહીં, મારી સામે સુધી દેખાય એ મારી છે. એક વાત યાદ રાખજો, જે આપણું હોય ને, મારું હોય ને, એ ભેગું આવે. તો આપણે તો કશું ભેગું લઈને જતા નથી.
આ દુનિયામાં આપણું કશું નથી. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતો કહે છે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે. હે મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે. એમાં તારું નથી તલભારયંત કાળે, સગું નહીં કોયનું રે. મારું નથી તલભાર અંતકાળે, સગું નથી કોઈનું રે. ભગવાન મહાપુરુષો કહે છે કે આ દુનિયામાં જેટલું મારું મારું કરીને ભેગું કરશો એમાં તમારું કશું નથી, કાંઈ તમારી સાથે નહીં આવે, બધું પડ્યું રહેશે. ભગવાન હિરણાક્ષને સમજાવે છે, પણ હિરણાક્ષ ન સમજો અને અંતે ભગવાન એ હિરણાક્ષનો વધ કર્યો છે. ભગવાન કહે છે જેટલા લોકો આ દુનિયામાં મારું મારું કરે છે એ બધા લોકો મરે છે, અને જેટલા લોકો એમ કહે છે આ તારું છે, આ તારું છે, આ તારું છે, એટલા લોકો આ દુનિયામાં તરી જાય છે. માટે મારું કરીને ભેગું કરવું એના કરતા તારું કરીને કોઈકને આપવાનો આનંદ લૂંટી લેવો સાહેબ, જેથી કરીને મૃત્યુના સમયે કોઈ વેદના ન સતાવે, મૃત્યુના સમયે કોઈ ઝંખના ન રહે. વરાહ અવતારની કથા, ભગવાને હિરણાક્ષને માર્યો એટલે એ સમય બરાબર વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો? આ હિરણાક્ષ દિતિનો પુત્ર હતો. બાપજી દિતિનો પુત્ર? દિતિ તો દેવોની માતા છે, છતાં અસુરની માતા? હા, સાંભળો. એક વખતના સમયે સંધ્યાનો સમય થયો. આશ્રમની અંદર કશ્યપ અને અદિતિ દેવ બેઠા છે ને એ સમય બરાબર અદિતિના મનની અંદર, દિતિના મનની અંદર કામ પ્રવેશ થયો. કામને ભોગવવાની ઈચ્છા જ લાગી એટલે એને કશ્યપ ઋષિને વાત કરી કે કામને ભોગવીએ. કશ્યપ ઋષિ કહે છે કે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાના સમયે કોઈ દિવસ કામ ન ભોગવાય. આ તો સંધ્યાનો કાળ છે, આમાં કામ ન ભોગવાય. પણ છતાં પણ દિતિ ન માન્યા અને એ સમયે કામને ભોગવો. મહાપુરુષો ના પડે છે કે સંધ્યાના સમયે કામ ન ભોગવો, કારણ સંધ્યાનો સમય એ ભોગ ભોગવવા માટે નહીં, ભજન કરવા માટેનો સમય છે. મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ સૂર્ય આ બે દુર્બળ બન્યા હોય એટલે એટલા માટે થઈ અને એ સમય તમારી અંદર કોઈ ખરાબ વિચારો ન આવે, તમારાથી કોઈ ખરાબ કર્મ ન થઈ જાય, એટલા માટે મહાપુરુષો કહે છે સંધ્યાના કાળે તમારે ભજન કરવું, ભોજન ન કરવું. પણ આપણે આખો દિવસ રામજી મંદિરે બેહીએ અને સાંજે બરાબર આમથી ચોકમાંથી પૂજારીને આવતા જોઈ જઈએ એટલે તરત ઊભા થઈ હાલો હાલો પૂજારી આવી ગયા, આપણે ઘરે વ્યા જઈએ. મહાપુરુષો કહે છે ક્યારેય જિંદગીમાં પણ આપણે સંધ્યાના સમયે ભોગ ન ભોગવવો, ભજન કરવું ઈશ્વર. છતાં પણ એ દિતિએ કામને ભોગવો એટલે કશ્યપ કહે છે કે તમારા ઉદરમાંથી જે બાળકો આવશે એ અસુર યોનિના હશે, કારણ 4 દોષ લાગ્યા. પેલો સમયનો દોષ, બીજો મન ઉપરનો સંયમ ગુમાવ્યો, ત્રીજો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને છેલ્લે ચોથો દોષ સંધ્યાના સમયે શિવ અને ભવાની વિચરણ કરવા નીકળ્યા હોય છે. માટે આ 4 પ્રકારના દોષને લઈ અને 2 અસુરો એના ઉદરની અંદર આવે છે. સમય ગયો અને બરાબર દિતિના ઉદરથી 2 અસુરો જન્મ પામ્યા અને એ અસુરો હતા હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. મહારાજ આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ કોણ? તો કહે છે ભગવાન નારાયણના 2 દ્વારપાળો, જય અને વિજય. અરે ભગવાનના દ્વારપાળ અને ઈ અસુર બન્યા શા માટે? શા માટે અસુર બન્યા? તો કહે છે કે એક વખતના સમયે સનત કુમારો બરાબર ભગવાનના દર્શન માટે જાય છે અને જય અને વિજય જ્યારે દરવાજા ઉપર એને રોક્યા છે એટલે સનત કુમારે શાપ આપ્યો કે જાઓ ભગવાન સુધી જતા અમને રોક્યા છે માટે તમે અસુર યોનિના થઈ અને જન્મ પામશો. અહીંયા એક બહુ મોટો સંદેશો છે આ સમાજને. આ સમાજને બહુ મોટો સંદેશો છે કે કોઈ માણસ ધર્મની ઓર જતો હોય, કોઈ માણસ ભગવાનની ભક્તિ ઓર જતો હોય, કોઈ માણસ ક્યારેક દાન આપતો હોય તો એને ક્યારેય આપણે રોકવો નહીં.
નકર દાન આપે બીજો, લે બીજો અને બળતરા ત્રીજાને થાય. કેટલુંક દેહા એલા પણ દે છે તો તું એને દેવા દે. તારા ઘરમાંથી ક્યાં લઈને દે છે? તારી પાસેથી ઉછીના માગીને આપ્યા એને? અને દાનનો મહિમા તો સાહેબ એટલો છે કે દાન દેવા વાળો માણસ જ્યારે દાન દેવા માટે બેસે ને ત્યારે ભગવાન પણ એની પાસે ભિખારી બનીને આવતો હોય છે. ભગવાન પણ ભિક્ષુક બનીને આવે છે જ્યારે દાન દેવા વાળો માણસ દાની બને. એ ત્રેતાયુગની વાતને યાદ કરો. રાજા હરિશ્ચંદ્ર પોતાની તમામ સંપદા તો વેચી નાખી, પોતાની જાતને પણ વેચીને પોતે દાન અને દક્ષિણા આપ્યા હતા સાહેબ. અને એટલા માટે ભગવાન ત્યાં સ્વયં પ્રગટ થયા કે બસ રાજા હરિશ્ચંદ્ર, તમારું સત્ય ન ગયું તો ન જ ગયું. જ્યાં માણસ ભગવાનના પ્રત્યે દાન કરે છે, ભગવાનની એ આ ધર્મના કાર્યમાં જે માણસ દાન આપે છે એ ઘરે ભગવાન પધારતા હોય છે. એમને ભગવાન ન આવે. જે માણસ ધર્મની ઓર જાય છે એને ક્યારેય રોકવો નહીં, એને ક્યારેય ટોકવો નહીં. પણ આ બાજુ જઈ અને વિજય સનત કુમારને રોયકાટ લઈને અસુરીઓનીમાં જઈ અને જન્મ પામવાનો શાપ આપ્યો. ભગવાન બહાર આવે છે, સમાધાન થયું અને એ સમયે એક નિર્ણય આવીને ઉભો રહ્યો. એકમાત્ર નિર્ણય આવીને ઉભો રહ્યો કે જો વેર ભાવથી ભજે તો 3 જન્મમાં મુક્તિ, દાસ ભાવથી ભજે તો 7 જન્મમાં મુક્તિ. જય અને વિજય કહે છે ભલે ભગવાન હારે અમારે વેર બાંધવું પડે પણ અમારે 3 જન્મની અંદર મુક્તિ જોઈએ છે. 3 જન્મમાં અમારે મુક્તિ જોઈએ છે. 3 જન્મની મુક્તિ માગે છે. અને એ સમયે જય અને વિજયના 3 જન્મ થાય, ભગવાનના 4 જન્મો થાય. આ જય અને વિજયના 3 જન્મો તો કહે પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્યારબાદ ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. ભગવાનના 4 જન્મ વરાહ, નૃસિંહ, રામ અને કૃષ્ણ. આ 4 અવતારો ભગવાનના થયા છે. ભગવાને હિરણાક્ષને માર્યો છે. 2 દીકરાઓ જન્મતાની સાથે મોટા થયા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. જય અને વિજય એ શાપિત થઈ અને 2 આવ્યા છે. હિરણાક્ષને માર્યો અને આ પૃથ્વીને શેષનારાયણની ફેણા ઉપર પ્રસ્થાપિત કરી બ્રહ્માજીને કહે છે કે જાઓ હવે તમે સજીવ સૃષ્ટિનું નિર્માણ કરો. જ્યારે સજીવ સૃષ્ટિનું નિર્માણ થવા લાગ્યું, સનત કુમારો માનસ પુત્રની રચના થઈ, કોઈ સંસાર ન ચલાવ્યો. ત્યારે એક સ્ત્રી અને એક પુરુષ એક જોડલું ઉત્પન્ન કર્યું. એનું નામ છે મનુ મહારાજ અને શત્રુપા રાણી. મનુ મહારાજ અને શત્રુપા રાણી એમની ઉત્પત્તિ થઈ અને એમણે આ સંસારને ચલાવ્યો. એને ત્યાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. એક વખતના સમય ભગવાન બ્રહ્માએ કરદમ ઋષિને કહ્યું, કરદમ હવે તમે સંસારને ચલાવો. અને ત્યારે કરદમ કહે છે, બ્રહ્માજી હું સંસારને ચલાવું એની સામે મને કોઈ ના નથી, પણ મારા ઘરે જો બ્રહ્મ જેવો દીકરો થાય ને તો સંસાર મારો દિવ્ય બને, નકર મારો સંસાર દિવ્ય ન લાગે. બ્રહ્મ જેવો દીકરો થાય મારા ઘરે. બ્રહ્માજી કહે છે તમે એક કામ કરો, ભગવાન નારાયણની પ્રાર્થના કરો. ભગવાન તમારા પર પ્રસન્ન થાય તો તમે એની પાસેથી માગી લેજો. કરદમ ઋષિએ ભગવાનનું આરાધન કર્યું, ભગવાનનો યજ્ઞ કર્યો, ભગવાનનું જપ તપ કર્યું. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને કરદમ ઋષિને કહે છે, માગો કરદમ ઋષિ, હું શું આપું તમને? અને ત્યારે કરદમ ઋષિ કહે છે, પ્રભુ મારી એક ઈચ્છા એવી છે કે મારા ઘરે હું સંસારનો સ્વીકાર કરું તો મારા ઘરે તમારા જેવો દીકરો જન્મે એવી મારી ઈચ્છા છે. ભગવાન કહે છે કઈ વાંધો નહીં. થોડીક વાર પછી ભગવાનને યાદ આવ્યું, લે આ દુનિયામાં મારે જેવું બીજું તો કોઈ છે નહીં, મારા જેવું તો દુનિયામાં કોઈ છે જ નહીં. અને એ સમયે ભગવાન કહે છે, કરદમ મારા જેવું તો દુનિયામાં કોઈ છે નહીં, પણ મેં તમને હા પાડી છે તો એક વાત યાદ રાખો, તમારે ત્યાં હું દીકરો બનીને આવીશ. ભગવાન સ્વયં પોતે દીકરો બનવા તૈયાર થયા, પણ ભગવાનને એ નથી ખબર હજી કરદમ ઋષિ કુંવારા છે.
થોડીક વાર થઈ એટલે ભગવાનને લાઈટ થઈ ગઈ કે મારે દીકરો બનીને આવવાનું, પણ કરદમ તો હજી કુંવારા છે. એટલે ભગવાને કીધું, કરદમ હું દીકરો બનું વાત સાચી છે, પણ તમે તો હજી કુંવારા છો, લગ્ન તો થયા નથી, તો મારે જન્મ કેમ લેવો? અને કરદમ ઋષિ બોલ્યા છે, પ્રભુ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે જે માના કુખથી જન્મ લેવો છે ને એની હારે મને પરણાવી દો. મને પરણાવવાનું કામ તમારું અને મારી ઘરે દીકરો બનીને આવવાનું કામ તમારું. માગતા માણસને આવડવું જોઈએ સાહેબ. ભગવાનની ઉપર ઢોળી દીધું, મને પરણાવો તમે. માણસને માગતા આવડવું જોઈએ. અત્યારે ભગવાન પાસે માગવાનો વારો આવે એક જ વસ્તુ માગીએ, ભગવાન પૈસા દેજો. આની સિવાય બીજું કઈ નહીં. પૈસા સિવાય કોઈ વાત નહીં. અમારા છોકરાના ધંધા હારા હાલે, ભગવાન પાસે માગવાનો વારો આવે ને ત્યારે જરા સ્થિર મન કરજો અને પછી વિચારીને માગજો. અને કાંઈ ન માગી શકો ને તો ભગવાન પાસે એટલું તો ચોક્કસ માગજો, પ્રભુ મારે તમારી પાસે હું માગવું ને એવા વિચારો મને આપી દો એટલે મારું બધું આવી ગયું સાહેબ. મારે તમારી પાસે હું માગું. માણસને માગતાય નથી આવડતું અને માગે નહીં ને એમાં જ લાભ છે. રાત્રિના સત્રમાં નહીં માગે ને એનો કેટલો લાભ હોય, કેટલા જેકપોટ લાગી જાય એ તમને બતાવી. હા જેવું ભગવાન પાસે ન માગો ને તો એને જેકપોટ લાગી જાય. હા, લોટરી જ લાગે નકરી. અને એક નહીં હો, એક આરે 2-4 લાગી જાય. વિચાર્યું ન હોય એવી લાગે. પણ એના માટે તમારે ભગવાન પાસે માગવું નહીં. શું કરવાનું? ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાનથી કઈ ન ચાહો, ભગવાનને ચાહો માત્ર. ભગવાન કહે છે કામ કરો કરદમ. ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થશે ત્યારે તમારે ત્યાં એક રથ આવશે. મનુ મહારાજ અને શત્રુપા રાણી એની દીકરી દેવહૂતિને લઈને આવશે અને તમે દેવહૂતિની હારે લગ્ન કરજો અને તમારે ત્યાં હું દીકરો બનીને પ્રગટ થઈશ. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા. સમય વ્યતીત થયો. ત્રીજા દિવસનો સૂર્યકાળ ઉદય થયો. મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈને આવે છે અને એ સમયે દેવહૂતિના લગ્નની વાત કરદમ ઋષિ સાથે થાય છે. કરદમ ઋષિએ 2 શરતો રાખી છે. તમારી દીકરીને પૂછી જુઓ કે આ તો જંગલ છે એટલે તાડ તડકો ગરમી ભૂખ તરસ આ બધું સહન કરી શકે તો ભલે. દેવહૂતિ આ વાતને માન્ય રાખી. બીજી વાત તો કહે છે કે મારે ત્યાં સંસારમાં એક દીકરો થશે એટલે હું આ સંસાર છોડીને જતો રહીશ. પછી એમ ન કહેતા કે ઘર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું શું કામ, પછી આવું ન કહેતા. દેવહૂતિએ આ વાત પણ માન્ય રાખી છે. દેવહૂતિના લગ્ન થયા. સંસાર એ દાયજાની અંદર સંસ્કારનો દાયજો ખૂબ આપ્યો છે. અહીંયા આ કથા એકમાત્ર સંદેશો દુનિયાને આપે છે કે દીકરીના મા બાપને એમ કહે છે કે તમે તમારી દીકરીને કરિયાવરમાં જેટલું પણ આપવું હોય એટલું ધન દોલત ઘરેણા બધું આપજો, પણ સાથે સંસ્કારનો દાયજો આપવાનું જરાય ભૂલતા નહીં. જો સંસ્કારનો દાયજો નહીં આપો ને તો તમારું આપેલું જેટલું પણ ધન છે બધું તમારા એ વેવાઈની ઘરે તમારું બધું માટી થઈ જાય સાહેબ. તમારી કોઈ કિંમત નહીં થાય. થોડું ઘણું ધન ઓછું હશે પણ સંસ્કાર સારા હશે ને તો તમારી દીકરી થોડુંક ઓછું લઈને ગઈ હશે તો પણ તમારા એ થોડાક ધનને બહુ વધારે કરીને ત્યાં બતાવશે. માટે ધન ઓછું આપો તો ભલે આપો પણ સંસ્કારનો દાયજો જરાય ઓછો ના આપો દીકરીને. એની દીકરી સાસરે જાય ત્યારે સંસ્કાર આપવા, સંસ્કારનો દાયજો આપો. દેવહૂતિને સંસ્કારનો દાયજો આપી મનુ મહારાજ શત્રુપા રાણી નીકળી ગયા છે. આ બાજુ ધીમે ધીમે સંસારમાં એના પતિની સેવા કરે છે અને એ પતિની સેવા કરતા કરતા 9 દીકરીઓનો જન્મ થયો. આધ્યાત્મિક અર્થમાં એમ કહે છે કે કરદમ અને દેવહૂતિની જ્યાં 9 દીકરીઓ થઈ એ આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. 9 દીકરીઓ નવધા ભક્તિ છે. એ નવધા ભક્તિની વાત બતાવી. ત્યારબાદ એ નવધા ભક્તિના ફળ સ્વરૂપે ભગવાન નારાયણ હોય એનો કોઈ સંશય નથી. એટલે નવધા ભક્તિ પછી થોડો સમય વ્યતીત થયો અને કાચમાંથી અગ્નિ પ્રગટે. એમ માતા દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિ સંસારને છોડી અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા ગયા. આ બાજુ માં ભગવાનને માધ્યમ બનાવી અને ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. અને એ સમયે ભગવાન પણ માને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે, કપિલ ગીતાનું ગાન કરે છે. માને માધ્યમ બનાવી ભગવાન આ દુનિયાને સંદેશો આપે છે. એટલે બૈરાગીમાં એ સંદેશો આપ્યો. માને કહે છે માં
આ સંસારની અંદર યોગ, આધ્યાત્મ, નીતિ, શ્રેય આ બધું જ તમને કદાચ મોક્ષ, મુક્તિ આપે, શાંતિ આપે એની ખબર નથી, પણ ભગવાનનું નામ તમને અવશ્ય શાંતિની પ્રાપ્તિ કરાવશે. ભગવાનનું નામ એ તમને જરૂરથી જીવનમાં શાંતિ આપશે. અને એટલા માટે ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે, યોગ આધ્યાત્મિક પૂષા મતો નીહ શ્રેયસાય મે અત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. યોગ, યોગનો માર્ગ શ્રેષ્ઠ છે. માં, ભગવાનનું ધ્યાન ધરજો. માં, આ સંસારમાં આવી અને આ સંસારના તેવડા બંધનમાં બંધાઈ ન જતા. આ જીવાત્માને ત્રેવડું બંધન હોય છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું. આ ત્રેવડા બંધનમાંથી છૂટવા માટે એકમાત્ર ઉપાય છે હરિનામ કીર્તન, ઈશ્વરના નામનો મહિમા, ભગવાનનો નામનો મહિમા છે. માટે માં, ઈશ્વરના નામનો મહિમા ગાજો. માં, સત્સંગ કરજો. અને સત્સંગનો બહુ મહાત્મય છે દુનિયામાં. સત્સંગનું બહુ મહાત્મય છે દુનિયામાં. માં, સત્સંગ કરજો અને સંતોનો સંગ કરજો. સંતોનો સંગ કરવાની વાત આવી એટલે માએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ દુનિયામાં સંત કોને કહેવાય? આ દુનિયાનો સાચો સંત કોણ? માં, જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં દયા છે, જેની આંખમાં પ્રેમ છે, જેની આંખમાં આ તમામ જીવાત્મા પ્રત્યે કરુણા ભરી છે, લાગણીઓ ભરી છે, એ આ દુનિયાનો સાચો સંત છે. માં, અને સંતની આંખમાં કરુણા હોય સાહેબ, સંતના સ્વભાવમાં કરુણા હોય, સંતના સ્વભાવમાં પ્રેમ હોય, સંતના સ્વભાવમાં લાગણીઓ હોય, સંતના સ્વભાવમાં કોઈ દિવસ સાહેબ લાલચ ન હોય. સંતો તો પ્રેમના ભૂખ્યા હોય, ભાવના ભૂખ્યા હોય. સાધુ ભાવ કો ભૂખો સાહેબ, સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી, જો ધન કા ભૂખા ફિરે વો સાધુ કહાવત નાહી. સંતનો સ્વભાવ છે એવો, જનતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ છે એવો, એ જનતાની ગોદના જેવો. એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગસા. એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગસા. એ માત સુવાડે ને સંત જગાડે, ભેળવી દે ભગવંત સંતનો સ્વભાવ છે એવો, એ જનતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ સાહેબ જેની આંખમાં કરુણા ભરી છે. અને એક વાત યાદ રાખજો ભક્તો, ભગવા કપડા પહેરવા અને સંત થવું એવું જરૂર નથી. ભગવા કપડા પહેરવાથી પણ ક્યારેક સંત ન બનાય, તો ક્યારેક સંસારમાં રહીને પણ કોઈ સંત બની જાય.
કોઈકના દુઃખને દૂર કરવા માટે જેનો હાથ લાંબો થાય, કોઈકના દુઃખને દૂર કરવા માટે જેનો પગ ચાલતો થઈ જાય, સમજો આ સમાજનો સાચો સંત છે સાહેબ. કોઈકના માટે કંઈક કરવાની જેને જિજ્ઞાસાઓ જાગે, આ દુનિયાનો સાચો સંત છે. મારી વ્યાસપીઠ તો એમ કહે છે કે જે લોકોએ આ મહાયજ્ઞમાં દાન આપ્યું છે ને એ આ સમાજના શ્રેષ્ઠ સંતો છે સાહેબ. દાનીઓ નહીં, આ સમાજના સંતો છે. કારણ કે કોઈકના દુઃખને દૂર કરવા માટેનું પોતાનું ધન વાપર્યું છે. ભગવાન પાસે માગી શકે હો, પણ ભગવાન આપે ને પછી કોઈને આપવું ને એ બહુ અઘરું છે. ભગવાન પાસેથી મેળવી લે, પણ મેળવા પછી ફરી પાછું આપવું ને બહુ અઘરું છે. બહુ અઘરું હોય છે સાહેબ. આ તો કર્ણની ભૂમિ છે સાહેબ, એટલે આવા મહાયજ્ઞો થાય. હમણાં જ પેલા મનીષભાઈ કીધું તેમ આ શનિવારી મંગળવારી ભરાય છે, એની આવક બધી અહીં મૂકી દેવી પડે. અમારે કિરણભાઈનું પણ સાહેબ અમારે એનું કામ જ આવી છે. જ્યારે જ્યારે આવી ધરતીને આવા મહાયજ્ઞો માટે જરૂર પડે ને ત્યારે તમામ વસ્તુઓને બંધ કરાવી અને પોતે આવા ધર્મના મંડપ માટે જ્યારે જગ્યા આપે છે તો એને પણ એકવાર તાળીઓથી વધાવો. નકર આ લોકો જગ્યા દેતા બંધ થઈ તો આપણે કરશું શું કથાઓ? હજી મારે 2019 માં કથા કરવી છે બાપુ. 2019 વાળા આવ્યા યોગી ચોક માટે. મેં એને કીધું હવે તમે ખમો ભાઈ, 2 વર્ષ યોગી ચોક ના દેવી. નકરું તમને ઉપરા પર હું કથા દીધે રાખી, તમને આમ અભાવો થઈ જાય. 2019 આપી દઉં તમારા માટે. કેટલા લોકો ના પાડો જરા આ તમે તો 2019 ને કરો. હું તો આની પછી પાછું 23 તારીખે ચાલુ કરું. તમે આવશો? જ્યારે આવા ભામાશાઓ બેઠા હોય સાહેબ, દાનેશ્વરી કર્ણો હોય, જે બીજાના દુઃખને દૂર કરવા માટે જે માણસનો હાથ લાંબો થાય છે, એ આ સમાજનો સાચો સંત છે. એ આ સમાજનો રાજા છે સાહેબ, બાદશાહ છે. એટલે જેને ઉર્ફી આખું બાદશાહથી ઓળખાય છે. લવજીભાઈ ડાલિયા પધાર્યા છે. ગઈકાલે અમારે જરાક આમ થોડુંક અંતર રહી ગયું વળી, એટલે આજે એને અહીંયા આવવું પડ્યું. અને લાગણીઓને પ્રેમ હોય છે સાહેબ આ સમાજનો. મારુતિ ધૂળમંડળનો પ્રેમ એને ખેંચીને અહીંયા લઈ આવ્યા છે. એની પાસે ક્યાં ટાઈમ હોય કોઈ પાસે? કેટલા કામો લઈને બેહવાને. એટલે એકવાર લવજીભાઈ ડાલિયાને એને પણ ભાવથી તાળીઓથી વધાવીએ કે આપણા આ યજ્ઞમાં એને આહુતિ આપી છે. જ્યારે આવા મોટા ભામાશાઓ બેઠા હોય ને ત્યારે જ આવા મંડપ બાંધી શકીએ. નકર આપણે શું કરવાના? આ 15,000 માં નોકરી કરી છોકરા આવડા મોટા કામ કરીએ કે એને તો તમારી પર છોડ્યું છે. તમે કરાવો તો અમે આ બધી મહેનત અમે કરીએ, બાકીનું તમે કરો. અને આ લોકો જ્યારે વાહો થાબડીને કહે છે ને કે તમે તમારે કરો, ત્યારે આવા છોકરાઓ આવું કામ કરી શકે. નકર કામ ન કરી શકે. આવા આ કઈ 1000 રૂપિયાનો કઈ આ પ્રોગ્રામ નથી, આ લાખો રૂપિયાનો પ્રોગ્રામ છે. ઘણા લોકોને એમ થાય કેટલી કીટો આવી, બહેનોને એમ થશે કેટલી કીટો આવી, કેટલી કીટો આવી. પણ તમારી કીટો આવી છે એની સામે આ ખર્ચો આવડો છે. આ ખર્ચો બાદ કરીને તમને કીટો આપવાની છે મારે. એટલે તમે નકરું એવું ન માનતા હો કીટો તો આટલી બધી આવી ગઈ છે. નકર તમે તો ગામમાં ચકાવી મૂકશો કે એ નહીં કેટલી કીટો આવી પણ અમારી પાસે ન આવી. પણ આ ખર્ચો એમાંથી કાઢવાનો અમારે. આ બધાને આપવાના છે ને, આ બધા કઈ એમને નહીં વ્યા જાય. આ કીટમાં લખી લ્યો એમ. ખેર સાહેબ, જ્યાં સુધી ભગવાને આવા દાનેશ્વરીઓને જ્યાં સુધી જન્મ આપ્યો છે ને ત્યાં સુધી આવા ધર્મના કાર્યો કોઈ દી અધૂરા નહીં રહે. આવો તો ધર્મના કાર્યો દિવસેના દિવસે વધતા જવાના છે, એમાં કોઈ સંશય નથી. ભગવાન પાસે દુઃખ દૂર કરવા માટે, કોઈકના દુઃખ દૂર કરવા માટે જે માણસનો હાથ લાંબો થાય, જે માણસની મનમાં જેને વિચારોમાં કરુણા પ્રગટે, એ સમાજનો સાચો સંત છે. એક નાનો એવો પ્રસંગ છે. સાચો સંત કોને કહેવાય? કરુણા કેવી હોય? એક વખતના સમયે બરાબર ઘોડે સવારી ચાલી આવે ને એક કાઠી સંતો ચાલ્યા આવે છે. અને બરાબર ગામની બહાર એક ગૌચરની અંદર જંગલમાં એક દીકરી બેઠી છે. પટેલ પરિવારની દીકરી છે. અને બરાબર પેલો સંતો ત્યાંથી નીકળ્યા પેલા દીકરીને જુએ છે તો આ મધ્યાંતરનો સમય થયો અને આ સમય આ યુવાન દીકરી આ જંગલમાં
સંતો આવીને ઉભા રહ્યા, પણ જ્યાં જોવે ને તો અંદર નજીક આવે ને તો બહુ બધી દુર્ગંધ આવે છે. કારણ એ દીકરીને એના ઘરવાળાઓએ એના નાતીલાઓના લીધે થઈ અને ઘરની બહાર મૂક્યા હતા. ગામ લોકોના કહેવાથી એને ઘરની બહાર મૂક્યા. કારણ એ દીકરીના માથાની અંદર ઉંદરીનો રોગ થયો અને ઉંદરીના રોગની અંદર ભયંકર દુર્ગંધ આવે સાહેબ, ભયંકર દુર્ગંધ આવે છે. એટલે દુર્ગંધથી ત્રાહીમામ થઈ અને દીકરીના મા બાપ એને જંગલમાં મૂકી જાય, જમવાનું આપી જાય અને દીકરીને ત્યાં જ રાખે છે. અને એમાં બરાબર પેલા સંતો નીકળ્યા અને કહે છે, દીકરી તું અહીંયા અત્યારે બાપુ તમે આઘાર્યો, કારણ મારા માથામાં ઉંદરી થઈ છે અને આ ઉંદરીના રોગને લઈ અને મારા પરિવારજનો મને અહીંયા મૂકી ગયા છે. હવે મને ઘરમાં રાખવા તૈયાર નથી. દીકરી આ તે રોગ થયો છે આ ઉંદરીનો, તો એની દવા ન લીધી? અરે બાપુ બહુ દવા કરાવી, કેટલા વૈદ્ય પાસે જઈ અને મેં એનો ઉપચાર કરાવ્યો, પણ મારા માથાની ઉંદરી ન મટી. અરે તારી આ ઉંદરી ન મટી તો મટે કેમ આ ઉંદરી? વૈદ્ય એમ કહે છે, કોઈ કાળિયું કૂતરું આવી અને તારા માથાની અંદર એને જીભથી ચાટે ને તો આ તારી ઉંદરી વહી જાય. તો દીકરી કોઈ કાળિયું કૂતરું તને ન મળ્યું? બાપુ કાળિયું કૂતરું મળ્યું મને, પણ હું જ્યાં કાળિયા કૂતરાને મારી પાસે લાવ્યા ને તો નજીક આવ્યા ને મારા માથામાંથી એટલી દુર્ગંધ આવી ને તો કાળિયા કૂતરા પણ દોડીને ફરી પાછા જતા રહ્યા. કાળિયા કૂતરાઓએ પણ મારા મોઢાની અંદર જીભ ન મારી. મને અસહ્ય વેદનાઓ થાય છે. અને ત્યારે એકમાત્ર કાઠી એ સંત એટલું બોલ્યા હતા, આકાશ તરફ નજર કરી કહે કે હે ઠાકર, જો કાળિયું કૂતરું બની અને આ દીકરીના મસ્તકની અંદર રહેલી ઉંદરી જો કાળિયું કૂતરું ચાટે અને જો આ ઉંદરીમાંથી આ દીકરીને મુક્તિ મળી જાય, દીકરીને રોગ વયો જતો હોય ને, તો હે કાળિયા ઠાકર થોડીક વાર માટે મને તારું કાળિયો કૂતરો બનાવી દે, આ દીકરીના દુઃખમાંથી મને એને દૂર કરવા દે. જે કોઈકના માટે કાળિયું કૂતરું બનવા તૈયાર થાય ને સાહેબ, એ આ જગતના સંતો એ ચલાળામાં દાના આપા તરીકે પૂજા એના નામની જોતું ચાલે સાહેબ. એને દાન કહેવાય સાહેબ, એને સંત કહેવાય, જેને બીજાના પ્રત્યે કરુણા જાગે, જેને બીજા પ્રત્યે પ્રેમ જાગે, દયા આવે છે. માં, આ સમાજમાં જેને બીજા પ્રત્યેનો પ્રેમ છે, બીજા પ્રત્યેની જેને કરુણા છે, એ આ સમાજનો સાચો સંત છે. માટે સંતોનો સંગ કરજો. માં, આ શરીરમાં ન લોભાશો, કારણ આ શરીર તો માત્ર પંચ મહાભૂતોનું બનેલું છે. આ ઉપરથી આ ચામડી ચડાવી છે ને એટલે સારું લાગે છે, આ ખોળ ચડાવેલી છે, પણ અંદરથી તમે જોશો ને તો એની અંદર માત્ર ને માત્ર હાડકા, રુધિર અને માંસ ભર્યા છે, બીજું કંઈ નથી આમાં. ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે, માં આ શરીરમાં ન લોભાશો, આ જીવમાં ન લોભાશો તમે. અંતે ભગવાને કપિલ ગીતાનો ઉપદેશ આપ્યો, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને ભગવાન હવે કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે નીકળી જાય છે. જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય છે, એ ગંગા સાગરના મિલન તટે આવી અને ભગવાન આશ્રમ બનાવી કપિલ નારાયણ અને ત્યાં આગળ રહ્યા છે. કપિલ ગીતાનો ઉપદેશ આપે. ભગવાન ગયા છે એટલે માતા દેવહૂતિ રડ્યા છે. ઘણા લોકો પ્રશ્ન કરે, ભગવાને જ્ઞાન આપ્યું અને છતાં પણ ભગવાન મળ્યા પછી રડે છે દીકરા માટે? નહીં, દીકરા માટે નથી રડ્યા, એ ભગવાન માટે જીવાત્મા રડ્યો છે. મને ભગવાન મારાથી જુદા પડી ગયા, ભગવાન આપણાથી જુદા પડ્યા. અરે આપણાથી ભગવાન નહીં, આપણે ભગવાનમાંથી જુદા પડ્યા છે. આપણે ભગવાનના છીએ, આપણે ભગવાનના અંશ છીએ અને ભગવાન આ દુનિયાનો મોટો અંશી છે. એટલે તો ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં કહે છે, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ દુનિયામાં આ જેટલા પણ જીવાત્માઓ છે એ મારા અંશો છે અને હું બધાયનો અંશી છું. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. હું દરેકનો અંશી છું. આ સમાજ મારો, આ દુનિયાનો જીવાત્મા મારો અંશ છે. માતાની આંખમાંથી અશ્રુની ધારા પડી, એ બિંદ પડ્યા. એ બિંદુ જે જગ્યાએ પડ્યા ત્યાં બિંદુ સરોવર બન્યું છે અને એ બિંદુ સરોવરના કિનારે માએ ભગવાનના આપેલા યોગ માર્ગ દ્વારા એ ક્રિયા પ્રમાણેનું કર્મ જ્ઞાન બનાવી અને અંતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. જ્યારે માને ત્યાંથી મૃત્યુ થયું અને માને મુક્તિ મળી, માને સિદ્ધિ મળી, એટલે એ જગ્યાનું નામ પડ્યું છે સિદ્ધપુર.
અમદાવાદની આગળ પાટણ જે સિદ્ધપુર છે ત્યાં બિંદુ સરોવરના કિનારે માને સિદ્ધિ મળી એટલે આજ પણ ત્યાં કોઈ પણ યુવાન કોઈ પણ દીકરો પોતાની માનું શ્રાદ્ધ કરવા જો બિંદુ સરોવરના કિનારે જાય તો ત્યાં જઈને પિંડદાન કરે એટલે એની માને ભગવાન મુક્તિ આપે આપે ને આપે, કારણ ભગવાને ત્યાં માને મુક્તિ આપી છે. ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં ભગવાન કપિલ નારાયણ ગયા છે. મહાપુરુષો એમ કહે છે કે અન્ય તીર્થોમાં તમે વારંવાર જાઓ પણ ગંગા અને સાગરનું મિલન થાય છે ત્યાં તમે એકવાર જાઓ ને તોય તમને તમામ તીર્થોનું પુણ્ય ત્યાં મળે કે સારે તીર્થ બારંબાર ગંગા સાગર એક બાર. ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે એ કથા બતાવી ત્રીજા સ્કંદને વિરામ આપ્યો અને ચોથા સ્કંદની કથામાં પ્રવેશ કરાવે. પણ એ ચોથા સ્કંદની કથા આપણે રાત્રિના 9 કલાકના સત્રમાં વર્ણવીશું. આપ સૌને મારી પ્રાર્થના છે જ્યાં સુધી આરતી ન થાય ત્યાં સુધી કોઈ અહીંથી ઊભા ન થશો. આમંત્રિત મહેમાનો અહીંયા પધાર્યા છે એટલે મહેમાનોનું સ્વાગત ન થઈ જાય ત્યાં સુધી કોઈ પોતાનું સ્થાન ન છોડશો. મેં એટલા માટે જ યથાયોગ્ય સમયે આ કથાને વિરામ વહેલો આપ્યો છે. તમારું ઊભું થવું બાજુવાળાને ઊભું થવા માટે પ્રેરણા આપે છે. તમારું દાન દેવું બાજુવાળાને દાન દેવા માટે પ્રેરણા આપે છે. હવે તમારે વિચાર કરવો બાજુવાળાને ઊભો કરવો છે કે બાજુવાળાને દાન દેવડાવવું છે, આ નક્કી તમે કરજો. આવો મારી કથાને વિરામ કરું પણ 2 મિનિટ માટે કોઈ ઊભા ન થશો. માત્ર 2 મિનિટ માટે તાળીઓ કે સાથ ગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે
ગાયોનો માખણનો બોલો ભાગવત ભગવાન કી જય. આપ સૌ લોકો આમનામ પોતાનું સ્થાન 5 મિનિટ માટે જાળી રાખશો એ પ્રાર્થના સાથે આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ કરીએ. સૌ સાથે મળીને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. જેમની હમણાં વાત કરી એવા સુરતના બાદશાહ એટલે લવજીભાઈ ડાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ બાદશાહ સાહેબને કે મંચ ઉપર આવશે અને દાદાના આશીર્વાદ લેશે. માતૃશ્રી કંકુબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુકન્યા બોન્ડની જેમણે ગુજરાતની અંદર શરૂઆત કરી અને બેટી બચાવોના અભિયાનથી આ સુરતના અને ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર જેમને દીકરીઓને બોન્ડ આપ્યા છે એવા લવજીભાઈને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. સુરતનું કોઈ પણ સેવાભાગી કાર્ય હોય, કોઈ પણ સહયોગી કાર્ય હોય ને એમાં લવજીભાઈનો હાથ ના હોય એવું બનતું નથી. જ્યારે રામકથા સૈનિકો માથે થાય તો લવજીભાઈના દાનથી એ શરૂઆત થાય, બાદશાહના દાનથી એ શરૂઆત થાય અને ₹5 કરોડનું દાન એ રામકથાની અંદર આપે. જે સૈનિકો સીમાડાઓ સજ્જ કરીને બેઠા છે એવા સીમાડાઓ સજ્જ કરીને બેઠા સૈનિકો માટે દાન કરે. જ્યારે કોઈ પણ નાનો માણસ એમને ખબર પડે કે એમને કોઈ પણ પ્રકારના હોસ્પિટલનો ખર્ચો છે તો આજની તારીખની અંદર કોઈ હોસ્પિટલની અંદર લવજીભાઈના નામથી એમના બિલ પણ પે થઈ જાય છે. એવા લવજીભાઈ આપણે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નામ વાતથી એને વધાવીએ. વિનંતી કરું એમને કે એ વ્યાસપીઠ તરફ આગળ જશે. એમ મને એમ થતું હતું, એમ કહેતા હતા કે વ્યાસપીઠ એવી વસ્તુ છે કે ત્યાં શું આપી શકાય. વ્યાસપીઠ એવી વસ્તુ છે કે ત્યાં આપણે શું આપી શકીએ. એમાં એ સુવર્ણ અક્ષરે લખેલી વ્યાસપીઠ દાદાને અર્પણ કરે છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. આ એવી વ્યાસપીઠ પર એવી આ ભગવદ્ ગીતા છે કે જે આ ભગવદ્ ગીતા કદાચ સુરતના ઇતિહાસમાં પહેલી વાર સુરતમાં આવી છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આ ઉપરાંત લવજીભાઈ બાદશાહ આ ગંગા સ્વરૂપ બહેનો માટે 11,11,111 નું દાન કરે છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. 11,11,111. મને યાદ આવે છે કંકુબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ગંગા સ્વરૂપ બહેનોને સહાય થતી હોય છે અને આ ઉપરાંત પણ એવો આવી સહાય કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. યુવાનોને પૂછ્યું કે યુવાનો તમે કેટલા યુવાનો છો? એમણે કીધું 160 યુવાનો છીએ. બધાની ઉંમર કેટલી છે? તો કે 25 વર્ષથી લઈને 35 વર્ષની યુવાનો. એમણે કીધું કે 25 વર્ષથી 35 વર્ષના યુવાનો જો આવી મહેનત કરતા હોય અને પરમ કૃપાળુ પરમાત્માએ મને આટલું બધું આપ્યું હોય ને તો મારે આ દાનથી આ 11 એટલે કે 11,111 એટલે કે 111 બહેનોના ઘર ચલાવવા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે લવજીભાઈ બાદશાહને વધાવી લઈએ. આ આમ કીધું ને દાદાએ કે આ કર્ણની ભૂમિ છે, પણ અત્યારે તો આ ભૂમિની અંદર કર્ણ જેવા દાતા વીર ભામાશા લવજીભાઈ ડાલિયા છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. એમનો અવસર એ તમે જોજો, એમનો અવસર એવો હોય કે જ્યારે જ્યારે કોઈ પણ કથાની અંદર, કોઈ પણ સામાજિક કાર્યની અંદર, કોઈ પણ સંસ્થાની અંદર એ આવે ને ત્યારે સંસ્થાના જે કર્મચારીઓ હોય, એ સંસ્થાના જે સેવાકીય ટ્રસ્ટ મંડળ સાથે જોડાયેલા લોકો હોય ને એના ઉત્સાહની અંદર વધારો થતો હોય. કેમ કે જ્યારે લવજીભાઈ જ્યારે બાદશાહ સાહેબ આવા આયોજનોની અંદર આવે છે ત્યારે હંમેશને માટે એ પોતાથી શું મદદ થઈ શકે એવી એક ભાવના રાખતા હોય છે. તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ અવધ બિલ્ડર અને આવા અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લવજીભાઈ બાદશાહને જોરદાર તાળીઓથી વધાવીએ દોસ્તો. જેમણે આ દાન સાથે જોડાયેલા છે એવા વ્યક્તિઓને પણ મારે મંચ ઉપર આમંત્રિત કરવા છે. જે એક કીટના દાતા છે એવા મોહનભાઈ રાઘવભાઈ વસાણી ઝડપથી મંચ ઉપર આવશે. જેમણે એક કીટ આપી છે એવા 5100 રૂપિયાના દાતા રમેશભાઈ ભટ્ટ મંચ ઉપર આવશે. વ્રજનાથ મહિલા મંડળ. આ ઉપરાંત જેમણે 2 કીટ આપી છે એવા દાતાઓને આપણે મંચ ઉપર લાવવા છે. 22,000 એટલે કે 2 કીટના દાતા કમલેશભાઈ ધામેલિયા મંચ ઉપર આવશે.
2 કીટના દાતા જીતુભાઈ લુખી મંચ ઉપર આવશે. 2 કીટના દાતા પ્રવીણભાઈ ગોરસિયા મંચ ઉપર ઉપસ્થિત થશે. 2 કીટના દાતા રમેશભાઈ ભીખાભાઈ દામાણી મંચ ઉપર ઉપસ્થિત થશે. 2 કીટના દાતા રમેશભાઈ દામાણી મંચ ઉપર ઉપસ્થિત થશે. અને આ તમામ દાતાઓને વિનંતી છે કે મંચ ઉપર પોતાનું સન્માન લેવા માટે આવશે. કાળુભાઈ ડાયાભાઈ રાદડિયા 1 કીટના દાતા છે, મંચ ઉપર ઉપસ્થિત થશે. પરેશભાઈ અમરીશભાઈ હિરપરા 1 કીટના દાતા છે, એ પણ મંચ ઉપર ઉપસ્થિત થશે. રમેશભાઈ પોપટભાઈ સતાણી 1 કીટના દાતા છે, એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થશે. આજ જેમના નામથી આપણે બાદશાહના નામથી પરિચિત છીએ, એમ કહેવાય છે કે આપણે બધા એવું કહેતા હોય કે દિલ્હીની અંદર એક બાદશાહ કે જેના થકી આવા આયોજનો થતા અને જેના થકી અક્ષર જ્ઞાનનો પહેલો વહેલો એક આંકડો થયો હતો. પુસ્તકોની અંદર પણ એમણે એક અલગ ક્રાંતિ સર્જી છે. કોઈ પણ યુવાનો, કોઈ પણ મિત્રો, કોઈ પણ વ્યક્તિઓને જ્યારે પુસ્તકોની જરૂરિયાત પડે છે ને, એ સચ્ચિદાનંદ સ્વામીના પુસ્તકો આપી એમને આખી લાઇબ્રેરીને ભરી આપે છે. તાળીઓના નાદ સાથે વધાવો. પરિવાર હું લવજીભાઈ બાદશાહને વિનંતી કરું કે મંચ ઉપર આવશે અને આજની આરતી માટે એમને મંચ ઉપર આમંત્રિત કરું છું. હિતેશભાઈને વિનંતી કરું કે બાદશાહ સાહેબને, લવજીભાઈને મંચ ઉપર દોરી લાવશે. આજની આરતી આપણે એમના થકી ઉતરાવવાની છે. અને આ ઉપરાંત ફેમિલી સાથે મારે અશ્વિનભાઈ ડાભી, છોટુભાઈ, સંદીપભાઈ ઠુમર, દેવેનભાઈ આકોલિયા, ચિમનભાઈ માલવિયા, કિશનભાઈ કોરાટ, ધર્મેશભાઈ પાનસેરિયા, રિતેશભાઈ અકબરી, તેજેન્દ્રભાઈ અકબરી, ચેતનભાઈ આકોલિયા, દૈનિકભાઈ કથિરિયા, મનોજભાઈ બલ્લર, સાગરભાઈ ભાલાળા, યોગેશભાઈ જાણી અને મનીષભાઈ વિસરોલિયા, આ તમામના ફેમિલી સાથે એ લોકો મંચ ઉપર આવશે. સાથે સાથે જેમના આપણે સિદ્ધાર્થ ચુન્નાની વાત કરીએ છીએ એવા આપણા વિક્રમભાઈ પટોળિયા પણ મંચ ઉપર આવશે. એમને પણ આપણે સન્માનિત કરવા છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ અને આરતીની અંદર એમને જોડાવા માટે નમ્ર વિનંતી છે. આરતી થાય એ પહેલાં આ તમામ જે સભ્યો છે એમના પરિવારો દાદાના આશીર્વાદ લેવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે. અશ્વિનભાઈ ડાભી, છોટુભાઈ, સંદીપભાઈ ઠુમર, દેવેનભાઈ આકોલિયા, ચિમનભાઈ માલવિયા, કિશનભાઈ કોરાટ, ધર્મેશભાઈ પાનસેરિયા, રિતેશભાઈ અકબરી, એમના જો પરિવારો હાજર હોય તો ઝડપથી દાદાના આશીર્વાદ લેવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે. અને ત્યારબાદ એ તમામ પરિવારો નીચેથી દાદાની આરતી ઉતારશે. આ તમામ પરિવારને વિનંતી છે કે ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થાય. ચેતનભાઈ આકોલિયા, દૈનિકભાઈ કથિરિયા, મનોજભાઈ બલ્લર, સાગરભાઈ ભાલાળા, યોગેશભાઈ જાણી અને મનીષભાઈ વિસરોલિયા. જોરદાર તાળીઓના નાદ સાથે આ તમામ પરિવારોને વધાવી લ્યો. મારુતિ ધૂન મંડળના આ લોકો સ્વયંસેવકો છે અને જેના થકી સેવાનો યજ્ઞ અલગ રીતે શરૂ થયો છે. એવા તમામ સ્વયંસેવકોને મારે મંચ ઉપર દાદાના આશીર્વાદ લેવા માટે આમંત્રિત કરવા છે. વિનંતી કરું છું પરિવારોને કે ઝડપથી મંચ ઉપર આવશે અને પછી સ્ટેજની નીચેથી આરતી ઉતારશે. આજના જેવો દાતા છે એ સ્ટેજની ઉપરથી આરતી ઉતારશે. આજના દાતાઓની અંદર જેમના સન્માન થયા એ દાતાઓને પણ મારે વિનંતી કરવી છે કે સ્ટેજની ઉપરથી એવું આરતી ઉતારશે. કિરણભાઈને સુહાગિયાને પણ વિનંતી છે કે મંચની ઉપર આરતી ઉતારવા માટે ઉપસ્થિત થશે. કિરણભાઈ સુહાગિયા વિનંતી કરીશ મંચ ઉપર આરતી ઉતારવા માટે ઉપસ્થિત થશે. મોન્ટુભાઈ ઝાલાવડિયા, ધ ગ્રાન્ડ રેસ્ટોરન્ટ, જેમણે આ ડોમના કારીગરોને માટે ભોજનની વ્યવસ્થા કરી તેમને પણ વિનંતી છે કે આશીર્વાદ લેવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે. વિશાલભાઈ વ્યાસ તથા તેજસભાઈ વ્યાસ અંટાળિયાથી પધાર્યા છે ઢસા ગામથી, એમને પણ વિનંતી છે કે દાદાના આશીર્વાદ લેવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે. લાખાણી લતાબેન લાલજીભાઈ, જેઓ સીવણ ક્લાસ ચલાવે છે, એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થશે. માયાભાઈ આહિર લીલિયા પોલીસ સ્ટેશનથી લીલિયાથી આવ્યા છે, એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થશે. સ્વીકારજો નંદલાલા ને, અગર કપૂરે કરો આરતી, સ્વીકારજો નંદલાલા ને. એ દેવકી નંદન દર્શન દેજો, મુખ પર મોરલી વાલા રે. અગર કપૂરે
આરતી સ્વીકારજો નંદલાલા રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજ કેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાનવિંદે ભવ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યોનિકાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ સિંધુ પ્રદક્ષિણામ જલે જલે કથારાર્તિક્યમ સમર્પયામિ ભાગવત ભગવાનને આરતી આપી દો ત્યાર પછી તમે આરતી લઈ લ્યો હસ્તદેવાર્વિવંદનમ સ્વ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી લેવાના સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ વાંગમય સ્વરૂપ ભાગવત પરમાત્મને નમો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो हो श्री बाके बिहारी नंदलाल मेरो है 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 गोविंद मेरो है गोपाल 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 मेरो है कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल ओ मेरो यशोदा को लाल 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 यशोदा को लाल मेरो यशोदा को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल ओ मेरो यशोदा को लाल 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 यशोदा को लाल मेरो यशोदा को लाल ओ मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो मदन गोपाल मेरो सुंदर
वीर गोपाल यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाला ए भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला ए भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला हो कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला हो कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला ए भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला ए भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला ए भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला गोविंद गोविंद गोपाला गोविंद जय हो गोपाला हो कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला ए भजो गोपाला ए भजो गोपाला ए भजो गोपाला भजो गोपाला कृष्ण कन्हैया लाल की जय।